વાત કરી કે ભાઈ નાનકા મોટા વાત ન કરો, ભજન કરો પરમાત્માનું. મોટા નાનકા બધાય ભજન કરો ને પટા તોડી નાખશે. જમ પટા વાળો પટા તોડી નાખશે. નાનકા માથે તોડી નાખશે, મોટા માથે તોડી નાખશે. નાનકા મોટાનો ભેદ ન કરો, નાનકા ને મોટા ભજન કરો. ઘણા તો એમ કે મારે ભગત તમારી બેન ને ઉપદેશ દીધો ને ભક્તિ કરે કાંક સીધી થઈ જાય. હું તો સોચ સીધો. અરે બહેણા તારાય ફાટી પડશે. બેન ભજન કરશે બેન તરી જાય તું ભોય. આ તો હોવાંગ છે. ઘણા કે મારા છોકરાને ઉપદેશ દીધો મારે હાલ છે. છોકરાને ઉપદેશ દીધો છોકરાઓ કામ થઈ જાય છે. તમારે સીધો કરો. આમાં કઈ બાઈ કે ભાઈ કે નાનકું મોટું આવતું નથી. બધાએ હરિના ભજવાનો અધિકાર છે. બધાના હરિ ભજવાનો અધિકાર છે. કદાચ બંગલા વાળો હોય ને કરોડપતિ એને ભગવાનનું ભજન કરવું પડે. ઝૂંપડા વાળો હોય ને એને ભગવાન ભજન કરવું પડે. બેને ભગવાનમાં અધિકાર છે. રાજા હોય કે રાંક હોય બેને ભગવાનમાં અધિકાર છે. અમુક તો અમનાવરી એમ કે ના રે ના અમે તો જન્મથી સાધુ છીએ એટલે બધાના ગુરુ, અમારે કઈ એવું કરવાની જરૂર ન હોય. એટલે તોડી નાખશે બળા તમને નહીં મેલે કાકા. કોઈ મેલાવાય નહીં આવે. આવું કેને કીધું છે? આવું કેને કીધું છે કે આને ન કરું આને ન કરું? ના, પેલા આપણે બધા દરેક ના કોઈ પણ જ્ઞાતિમાં જન્મ થયો હોય એને પેલા સતગુરુ પાસે જાવ. સતગુરુ પાસે જઈને સ્મરણ કરવું જોઈએ. સ્મરણ કરતા 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 જીવ શિવ ને એકતા થઈ જાય ને, એકતા ત્યારે એને શિવ ગતે થાય છે. શિવ ગતે થાય ત્યારે સંત કહેવાય છે. અને પછી એનો કોઈ બીજો ઉપદેશ લેશે એ ત્યાં સુધી પામી શકે. એટલે આપણા સંતોને આ અધિકાર છે. પણ કયા સંતોથી? કે ગુરુચરણે ગયા પછી પોતે ભજન કર્યું હોય, પોતે જીવ શિવની એકતા કરી હોય, એની અંદર પરિપૂર્ણ અનુભવ થયો હોય, એને સમજાણું હોય, પછી બીજાને લાયન દોરી આપી શકે છે. લાયન દોરી આપ્યા પછી એને ભજન ન કરવું એવું નથી. શિવ પણ ધ્યાન કરતા હતા. શિષ્યને ધ્યાન કરવું પડે, ગુરુને ધ્યાન કરવું પડે. બેનો પરમાત્મા એક છે. રેણીમાં રહીને ભજન કરવું જોઈએ. લાઈન દોરી આપે છે એક ઈશ્વરને પામવાનું છે. પછી આગળ જતા નથી કોણ ગુરુ ને કોણ ચેલા. દો દિન કા મેલા સાધુભાઈ ઉડી જાવે હંસ અકેલા. હંસ બનશે તો એની ગતિ પામી જશે. આમાં એવું છે, થોડી કેટેગરી છે. સુંદર મહાત્માએ કીધું જીવ આત્મા જુદા રહેતા કે એક નીકળી ગયા કાળ. જેને ગુરુ મળ્યા દિલાલ તો હો ગયા મેલા. જીવ રે શિવ ને એકતા કરાવી દે ગુરુ. પછી જીવ શિવ ના જાણી ગયા પછી જીવ શિવમાં ભરી જાય છે. એટલે એ જીવ શિવમાં ભરી જાય છે. એટલે જીવને શિવ સુધી પંથ છે, વધારે પંથ નથી. અને પંથભાઈએ કીધું કે જીવ રે શિવની એકતા કરી લે પંથભાઈ તો તારે પછી કઈ કરવાનું રહેતું નથી. એમ આપણા સંતો વાણીથી સાખીથી આ ભેદ બતાવે છે. અને આ સંતો આપણા જયારે સ્મરણ કરતા 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 એ જ્યોતિમાં સમાઈ ગયા. એ નિરમાં સમાઈ ગયા. જેમ આપણે બારે દર્શન દઈએ છીએ નદી સાયરમાં સમાઈ ગઈ. એટલે આપણા સંતો ભક્તો છે ને એ ભક્તો ભગવાનનું ભજન કરતા કરતા ભગવાન રૂપ થઈ ગયા. નરમાંથી નારણ થયા. આપણે નથી કેતા બધા વાતો તો કરી સાખી તો બોલી લ્યો. અમારે આ બધા સાખી બોલે ચિત્તમાં ચૂટકી લાગ્યા વિના કેમરી જે કિલતા રિયરમાંથી ભમરી બંને નર ન કેટલી વાર વાતો તો કરે પણ કરે કઈ નહીં. રે નર ના નર નર રે તો ક્યાંથી મેળ આવે? નરમાંથી નારણ થવાનું છે. પણ એ ચિત્તમાં ચૂટકી લાગ્યા વિના કેમરી જે કિલતા ઈયરમાંથી ભમરી બંને નર ન કેટલી વાર. નીલી ઈયર હોય એને ભમરી ડંક મારે એને તરફડે, માટીના ઘરમાં મૂકે ગુજાર કરે તો એ ઈયર પાછી ભમરી થઈ જાય છે. અને ઠણક મારે નું દુઃખ હોય, ઠણક મારે નું દુઃખ હોય તો પછી ભમરી થતી નથી. ફીરલું વળે ને એક ઈયરના આપણે સબ્યા ભેગી ફીરલું વળી જાય. એટલે અમુકને આપણે ઉપદેશ દઈને સમજાવતા ઝોલો ખાઈ જાય. સમજાવી કાંઈક ને કરે કાંઈક. કાં પછી ગમે એટલે સમજાય તો ઊંધો કોઈને હાલ્યા જાય, કાંઈ યાદ રહે નહીં. હવે એને તો ગમે એટલી ઠણક મારી તો ઈયર ને ઈયર રહી કેમથી ભમરી થાય? એટલે પાખ ના આવે. એટલે આપણા સંતોએ ભેદ ભેદ કરીને આપણને સમજાયા છે કે ગુરુનો ઉપદેશ એ ડંખ છે. ગુરુનો ઉપદેશ એ ડંખ છે. એટલે બાપુ કુંભારામે કીધું કે ગુરુગમ ઊંચી સર્વેથી ઊંચી ખોલ્યા મારા દસમાના તાળા, ખોલ્યા તાળા મટ્યા અંધારા. દસવામાં પીવું રે વસે છે. પીવું દર્શાવી દીધો. છેટો નથી આમાં. પરમાત્મા છેટો નથી પણ ગુરુ શાન કરીને બતાવી દે છે. અલખ એટલે લખાય નહીં. અલખ એટલે કોઈ જાયો નહીં. જરણી નો જાયો નહીં અલખ.
પણ પાછા સંતોએ કીધું અલગ અલગ સંતો રાડો દે છે, લખાતો નથી, કોઈ નારીનો જાયો નથી, પણ ક્યાં રહેશે? આકાશમાં રહેશે, પાતાળમાં રહેશે, ક્યાં રહેશે? એટલે વળી પાછા આપણા સંતોએ જરાક આપણાને ઝલક મારી કે અલગ વસે આપ, અલગ વસે આપમાં, અલગ ખલકમાં છે ને ખલક અલગમાં છે. ઈશારો કર્યો કે બોલે રામ બીજો નથી, છે પરમેશ્વર પોતે, નર અજ્ઞાની આંધળો તેને અરગો જાય ગોતે. આ તો તમે બધા ભાવિક ને ભક્તો છોકરો એટલે તમને હાવ આમ ખોલે કરીને વાત કરી છે, પણ આને સમજી અને કરશો તો કામ થાય છે. ને તમે ગમે એટલું ખોલું કરીને વેચી દેશે ને તોય મેળ પડશે નહીં. આ કરવાનો છે, એટલે કરવા ખાતર મારે તમારે સમજવું છે કે સમજશું તો કોકની ભજન કરશું, સમજશું નહીં તો ઘણી વાર એમ થાય અમે ભજનામાં ઘણા ગયા, ભજન ખૂબ સાંભળ્યા પણ ભગત સમજ્યા નહીં. એ હમણાં રમેશ કહેતો તો એવું થયું કે પડીકું પેક હોય. હવે હું ગામમાંથી પડીકું બાંધી આવ્યો સિંગ દારિયાનું, સિંગનું પડીકું બાંધું ને એક દારિયાનું બાંધું. મને તો ખબર છે કે આમાં દારિયા છે અને આમાં સિંગ છે, પણ હું કોક અમે એમ વતાડું પડીકું ભાઈ આ 10 જણાના કામમાં શું છે, બજારા કહે શું એ શું કે મને ખબર છે, મેં પડીકું ઉડાવ્યું છે એટલે મને ખબર છે, પણ સામે વાળાને તો ખબર નથી ને. એટલે એ એમ કે ખોલો કરો તો ખબર પડે, વેખીએ તો ખબર પડે કે આ સિંગ છે ને આ દારિયા છે. એમ પેક પડી કે ખબર ન પડે. આ ઘણા પેક પડી કે દેવા માંડ્યા હતા, ભજન ગાતા હતા ને સાખીઓ બોલતા હતા, તૂટી પડ્યા ઉજાગરા કરી કે આમાં તો ખબર કેમ ન પડી. અને હવે પડી છે ને એટલે આ બધા હવે ભાવિક બન્યા, પ્રેમી બન્યા અને હવે સત્સંગમાં ભજનમાં આવે છે ને થોડી થોડી હવે એના રસ જડે છે, રસ. પેલા આપણાને જો ભક્તિ ન કરતા હોય ત્યારે સત્સંગ ને આ બધું કેવું લાગે ખબર છે? વિષ્ટા જેવું લાગે, ખરાબ લાગે.